નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું યુટ્યુબ ચેનલ પર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયોની અંદર આપણે વિભાગ સીનો 38મો ક્વેશ્ચન સમજાતા, જેની અંદર મેં તમને આદેશની રીત શીખવાડી હતી અને હવે હું તમને શીખવાડી એ જ દાખલા ઉપર લોપની રીત. ફરીથી એકવાર કહી દઉં, હું કોઈ વસ્તુ તમને સંપૂર્ણપણે નહીં શીખવાડવા જતો, કારણ કે હાલ આપણે સંપૂર્ણપણે જો શીખવા જઈશું તો પૂરું થાય એમ નથી. જ્યારે નવું વર્ષ ચાલુ કરશું ત્યારે હું તમને લોપની રીત વિશેષ રીતે અંદર શીખવાડે, બરાબર, કે કેવી રીતે દાખલો ગણવાનો. હાલ આપણે જે શીખવાડશું એ હું તમને એવી રીતે શીખવાડે કે તમને બધું વસ્તુ આવડે. હું તમને ખાલી રિવિઝન કરાવી રહ્યો છું, બરાબર. જ્યારે હું તમને શીખવાડે, જ્યારે આપણે શરૂઆત કરશું, જ્યારે નવા વિદ્યાર્થીઓ આવશે શરૂઆત કરશું, ત્યારે હું તમને ડિટેલની અંદર બધી આખું ચેપ્ટર ડિટેલની અંદર સમજાય, કોની અંદરથી કઈ જગ્યાએ MCQ પૂછાય, કયો પ્રશ્ન ક્યાં હશે, બધી વસ્તુ હું તમને ત્યાં ચર્ચા કરીશ. હાલ આપણે બોર્ડ એક્ઝામ પર ફોકસ રાખીને ચાલીએ છીએ, બરાબર. એટલે હાલ આપણે ખાલી IMP પર ફોકસ રાખીશું. ઓકે, તો IMP આ ચેપ્ટરમાંથી ખરેખર IMP તો હોય ને, તો લોપની રીતનો આદેશની રીત તો ખરી, સાથે કૂટ પ્રશ્નોમાં પરીક્ષામાં પૂછાય. હવે હું તમને કૂટ પ્રશ્નો અહીંયા કેવી રીતે કરાવું, કારણ કે 20 તો કૂટ પ્રશ્નો હોય. 20 કૂટ પ્રશ્નો કરવા જવું તો પછી ત્યાં સુધી તો બોર્ડ એક્ઝામ આવી જશે. એટલે 20 કૂટ પ્રશ્નો હું હાલ કોઈ કરાવવા નથી. જ્યારે આપણે ભણશું નવાસરથી ત્યારે જ આપણે કરીશું, બરાબર. હાલ આપણે ખાલી લોપની રીત શીખવાડવાનું હું તમને આજે. ઓકે, તો લોપની રીત શીખવાની અંદરથી ધ્યાન આપજો. લોપની રીત બહુ ઈઝી. જ્યારે પણ લોપની રીત લખો તમે તો શું કરવાનું તમે, તો પહેલાં તો તમને ખબર કે સમીકરણ જે હોય એને નંબર આપી દેવાનો. તો આપણે નંબર આપી દો, જેમ કે x વત્તા y બરાબર 5, અને સમીકરણ નંબર આપી દો 1. 2x - 3y બરાબર 4, એને નંબર આપી દો 2, બરાબર. એ સમીકરણ થઈ ગયા. ઓકે, નંબર આપી દો તમે અંદર. હવે શું કરવાનું તો જોજો. લોપનો અર્થ શું થાય, તો લોપનો અર્થ એવો થાય કાં તો x કાં તો y, ગમે તેને હરખું કરીને ઉડાડી દેવાનું. ઉડાડવાનું કેવી રીતે, જેમ કે ધાર લો કે આ એક x, બરાબર. ધાર લો કે આ 4x અને નીચે એક એકલો ઇનામ x, અને અહીંયા પણ કેટલું કરો, અહીંયા 4 વડે ગુણાકાર કરી નાખો. તો 4 વડે ગુણાકાર, આ તો હરખું થઈ ગયું, તો હરખું થઈ જશે, ઉડી જશે. સરખું થઈને ઉડવાનું પણ કેવી રીતે, તો એક હોવું જોઈએ પ્લસ ને એક હોવું જોઈએ માઇનસ. એક પ્લસ હોય એક માઇનસ હોય, બંને સરખા હોય તો જ ઉડશે. તો હવે કેવી રીતે ઉડાડવું તો જુઓ. અહીંયા તમને પ્લસ ઓર માઇનસ કઈ જગ્યાએ દેખાય. પ્લસ ઓર માઇનસ ના હોય તો પછી પ્લસ ઓર માઇનસ કરવું પડશે. પણ જો તમને પ્લસ ઓર માઇનસ દેખાય તો પહેલો અટેક તમારે પ્લસ ઓર માઇનસ ઉપર જ કરવાનો. તમને પ્લસ ઓર માઇનસ ક્યાં દેખાય, તો જો સાહેબ પ્લસ આ રહ્યું, માઇનસ આ રહ્યું, આ પ્લસ અને આ બી પ્લસ. તો પ્લસ આ હા ને પ્લસ માઇનસ આ. તો આપણે શું કરશું કે આ જે વાય રહે ને એ વાયને હરખા કરવા પડશે. હવે અહીંયા વાય બરાબર કેટલા 3. ઓકે, તો અહીંયા પણ વાયને 3 લાવી દઉં તો 3y આ થઈ જાય, 3y આ થાય, તો બંને શું થઈ જશે, ઉડી જશે. તો હવે અહીંયા આપણે 3 લાભ ભાઈ, તો 3 લાભ હોય તો આ આખા સમીકરણને આપણે શું કરવું પડશે, 3 વડે ગુણવું પડશે. જો હું અહીંયા આખા સમીકરણ 3 વડે ગુણું તો આ 3 વડે ગુણાય એટલે 3x થઈ જાય, આ 3 વડે ગુણાય એટલે 3y થઈ જાય, અને આ 3 વડે ગુણાય એટલે 3 × 5 = 15 થઈ જાય. 3 વડે ગુણવાનો હેતુ શું, તો 3 વડે ગુણવાનો હેતુ એટલા માટે કે 3y નીચે અને 3y ઉપર થઈ બંને થઈ જશે, ગાયબ થઈ જશે. અને જ્યારે બંને ગાયબ થઈ જાય એને જ આપણે કહીશું લોપની રીત. તો હવે જો શું કરશું, તો સમીકરણ 1 અહીંયા હું લખું, સમીકરણ 1 ને, બરાબર, સમીકરણ 1 ને 3 વડે ગુણતા, એવું લખશું આપણે, 3 વડે ગુણતા. હવે સમીકરણ 1 કેટલું હોય, તો સમીકરણ 1 x + y બરાબર 5. હવે હું 3 વડે ગુણું તો 3 વડે ગુણું તો 3 × x એટલે 3x, 3 × y એટલે 3y, 3 × 5 = 15. એટલે આ તમને એક નવું સમીકરણ મળી ગયું, જેને આપણે આપ્યું સમીકરણ નંબર 3. અને હવે શું કરવું, તો સમીકરણ 2 અને સમીકરણ 3 નું લોપ કરતા, અથવા સમીકરણ 3 અને સમીકરણ 2 નું આપણે શું કરશું, લોપ કરશું. તો આપણે લખીએ અહીંયા સમીકરણ 3 અને સમીકરણ 2 લોપ કરતા, બરાબર. લોપ કરવા માટે જુઓ સમીકરણ 3 અને સમીકરણ 2, તો સમીકરણ 3 લખી નાખો, 3x + 3y બરાબર 15. સમીકરણ 2 2x - 3y બરાબર 4. અને હવે આપણે શું કરવાનું, તો લોપ કરવાનું. તો લોપ કરવા માટે જો આ પ્લસ અને માઇનસ, તો આવું થઈ ગયું, ઉડી ગયું, બરાબર. જો પ્લસ ઓર માઇનસ હોવાના કારણે જો ઉડી જાય તો બંને બાજુ કરવાનું થશે તમારે સરવાળો. બંને બાજુ કરવાનું થશે સરવાળો, બરાબર. બંને બાજુ શું કરવાનું થશે, સરવાળો. ધ્યાન આપજો, દર વખત સરવાળો નહીં થાય, અમુક વાર બાદ બાકી પણ થશે. પણ એ બાદ બાકી ક્યારે થશે એવું જો તમારે શીખવું હશે તો આપણે જ્યારે ડિટેલની અંદર ભણશું આ ચેપ્ટર ત્યારે સમજણ પડશે. હાલ સમજણ પડવાની નથી, બરાબર.
પ્લસ અને માઇનસ હશે તો હંમેશા બંને બાજુ કરવાનું થશે સરવાળો. હવે બંને બાજુ સરવાળો કરો તો 3 અને 2 કેટલા થઈ જાય? તો 3 અને 2, તો 3 અને 2 એટલે કે 5x બરાબરના બરાબર 15 અને 4 કેટલા થઈ જશે? 19. તો x ઇઝ ઇક્વલ ટુ આ ગુણાકાર પેલા બાજુ તો ભાગાકારમાં તો 19 ભાગ્યા 5. તો સાહેબ એક્સની વેલ્યુ આપણને કેટલી મળી? તો સાહેબ એક્સની વેલ્યુ મળી હતી 19 ભાગ્યા 5. હવે જે એક્સની વેલ્યુ આપણને મળી 19 ભાગ્યા 5 એ ગમે તે કોઈ એક સમીકરણની અંદર એડ કરી નાખો. ગમે તે એક સમીકરણમાં એડ કરો એટલે તમને ઓટોમેટિકલી વાયની કિંમત મળી જશે. તો સમીકરણ એક્સની કિંમત બરાબર આપણે લખી નાખીએ. ગમે તે સમીકરણ આમાં પણ મૂકી શકો, આમાં પણ મૂકી શકો, આની અંદર નહીં. આ આપણે બનાવ્યું આ બેની જે શરૂઆતના જે હતા એ બંનેમાંથી ગમે તે એકની અંદર તમારી કિંમતો મૂકવાની રહેશે. તો કોની અંદર મૂકશો? તો તમે કહો કે સાહેબ કોની અંદર મૂકો? આમાં મૂકશો તો બી જવાબ આવશે, આની અંદર મૂકશો તો બી જવાબ આવશે. જવાબની અંદર કોઈ ફેર પડવાનો નથી, પણ સહેલું પડે ત્યાં પહેલાં જવું. બરાબર ને? તો આપણે શું લખશું કે એક્સની કિંમત અહીંયા લખીએ. એક્સની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 1 માં મૂકતા. હવે સમીકરણ 1 કેટલું હોય? તો સમીકરણ 1 x પ્લસ વાય બરાબર 5. હવે સાહેબ જુઓ એક્સની વેલ્યુ કેટલી હોય? 19 ભાગ્યા 5. તો એક્સ બરાબર લખશું આપણે 19 પ્લસ 5 પ્લસ વાય બરાબર 5. ઓકે, આપણે વાય શોધવાનો. તો આ પેલી બાજુ લઈ જાઓ તો વાય બરાબર 5. આ પ્લસ પેલું બાજુ જતો તો માઇનસ, તો 19 ભાગ્યા 5. તો વાય બરાબર પાય પાય 25 માઇનસ 19 ના માઇનસ 19 છેદમાં 5 ના 5. 25 માંથી 19 જાય તો કેટલા વચ્ચે સાહેબ? 6 ભાગ્યા 5. તો વાયની વેલ્યુ આપણને મળી ગઈ 6 ભાગ્યા 5. વાયની વેલ્યુ આપણને મળી ગઈ 6 ભાગ્યા 5. એક્સની વેલ્યુ આપણને મળી ગઈ 19 ભાગ્યા 5. આના જવાબ આપણે પહેલા દાખલાની અંદર પણ લાયા હતા. બરોબર, મેં તમને કીધું કે અહીંયા ક્યારે પ્લસ કરવાનું ક્યારે માઇનસ કરવાનું. જ્યારે તમે એવું કરતા હોય ને તો હું તમને એક વસ્તુ સમજાવું કેવી રીતે કરવાનું. જ્યારે તમે જો અહીંયા કોઈ નિશાની મૂકો આવી રીતે, તો એ નિશાની પ્રમાણે તમારે રહેવાનું ચાલુ કરવાનું થશે. બરાબર, કેવી રીતે કરવું? નિશાની જે મૂકશો એ નિશાની પ્રમાણે તમારે કરવાનું થશે, જે તમે સ્કૂલમાં શીખ્યા હશો. જો તમે નહીં શીખેલા હોય તો શીખી લેજો. બરાબર, ટ્રાય કરજો, શીખી લેજો. પરીક્ષા સાહેબ જોડે શીખી લેજો અથવા ગમે તે જોડે શીખી લેજો. અહીંયા હું બધું સંપૂર્ણ વસ્તુ શીખવાડવા નહીં જાઉં. તમે સંપૂર્ણ વસ્તુ હું શીખવાડે છે તો હું ખરીદી કહી દઉં બોર્ડની એક્ઝામ આવી જશે એટલે આપણે સંપૂર્ણપણે હાલ ફોકસ નહીં કરું. હું જેટલું શીખવાડું એ મોસ્ટ આઈએમપી હશે વસ્તુ. દરેક વસ્તુ મોસ્ટ આઈએમપી હશે. અનુભવ એવો કે જેટલું પણ શીખવાડવામાં આવેલું ને એટલી વસ્તુ પરીક્ષામાં પૂછાય. બરાબર, તમે જ્યારે મારો આ વિડીયો જોશો બરાબર અને બોર્ડ એક્ઝામ આમ પછી પણ જોશો, હું તમને એટલી ગેરંટી મારું કે જેટલું હું અહીંયાથી શીખવાડું એટલું પરીક્ષામાં હશે હશે ને હશે 100% ગેરંટી, કારણ કે અનુભવ બોલી રહ્યો. બરાબર, ઢગલો વિદ્યાર્થીઓને આ રીતે માર્ક્સ આવેલા, ઢગલો વિદ્યાર્થીઓ માર્ક્સ લાવેલા, એટલું બધું છે, અઘરું કોઈ હોતું નથી. આવડી જ જવાનું હોય. જે મેં સેક્શન ડી તમને શીખવાડું એ સેક્શન ડી તમે સંપૂર્ણપણે કરી રાખજો. મેં તમને જે સ્ટ્રેટેજી આપું એ સ્ટ્રેટેજી પ્રમાણે હેરજો. ક્યારેય પણ જીવનમાં તકલીફ પડશે નહીં. બરાબર, બોર્ડ એક્ઝામમાં કદી તકલીફ પડશે નહીં. ભલે ગણિત હોય કે વિજ્ઞાન હોય કે ઇંગ્લિશ હોય, કોઈ પ્રકારની તકલીફ પડવાની નથી. બરાબર, સેક્શન ડીમાં મેં ફરીથી તમને કીધું સેક્શન ડી તમારે જો તૈયાર કરી દેવાનું થશે તો પ્રમેય, આંકડાશાસ્ત્ર અને સંભાવના. જો તમારી ડિમાન્ડ રહેશે અને તમે નીચે કોમેન્ટ કરશો કોઈ સંભાવના ચલાવો તો હું સંપૂર્ણપણે સંભાવના તમને આખી 0થી લઈને 100% સુધી સંપૂર્ણ શીખવાડી નાખે. એક દાખલા તમને દરેક દાખલો પૂરેપૂરા શીખવા નાખે. એની થિયરી પણ શીખવાડે, દરેક વસ્તુ શીખવાડે, એને MCQ પણ શીખવાડે પરીક્ષાની અંદર. બરાબર, ચલો તો મળીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચેનલ વિડીયો ગમતા હોય તો આપણે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જય માતા.